પરીક્ષામાં બે રીતે મતલબ ડિગ્રીમાંથી પરીક્ષામાં જોવા જઈએ તો ડિગ્રીની અંદરથી પરીક્ષામાં 3 પ્રકારના પ્રશ્નો પૂછાય છે। પહેલો પ્રશ્ન ડિગ્રીની અંદરથી પૂછાશે ખાલી જગ્યાનો, કે તમને એક ખાલી જગ્યા આપી હશે ત્યાં તમારે વિશ્લેષણનું યોગ્ય રૂપ મૂકવાનું છે। તો વિશ્લેષણનું યોગ્ય રૂપ એટલે ડિગ્રીને ઓળખવાની, વિશ્લેષણનું જે રૂપ બનતું હોય એ રૂપ એમાં મૂકી દો। તો પહેલા પ્રકારનો પ્રશ્ન થયો। બીજા પ્રકારનો પ્રશ્ન એવો છે કે ભાઈ ચેન્જ ધ ડિગ્રી, કોઈ પણ એક ડિગ્રીનું સેન્ટેન્સ આપ્યું હશે, ખાલી બાજુમાં એટલું લખ્યું હશે કે ભાઈ ચેન્જ ધ ડિગ્રી, મતલબ પોઝિટિવ આપ્યું હોય તો 4 ઓપ્શનમાંથી કમ્પેરેટિવ બનતું હોય તો કમ્પેરેટિવ, સુપરલેટિવ બનતું હોય તો સુપરલેટિવ, મતલબ દરેક ડિગ્રીનું બીજે બે ડિગ્રીમાં કન્વર્ટ થાય, આપણે કન્વર્ટ એને કરી શકીએ, બરાબર। તો એમાં જે 4 ઓપ્શનમાંથી જે સાચો જવાબ હોય એ જવાબ આપણે ત્યાં લખવાનો। અને ત્રીજો અને સૌથી અઘરો પ્રશ્ન કે જે ડિગ્રીમાંથી પૂછાઈ શકે તો એ ફાઇન્ડ ધ એરર એવો પ્રશ્ન પૂછાઈ શકે। એક સેન્ટેન્સ આપણને આપેલું હોય અને સેન્ટેન્સની નીચે આપણે દરેક એક આખા સેન્ટેન્સમાં 2 કે 3 વર્ડની નીચે અંડરલાઈન આપે, બીજા 2 કે 3 વર્ડની નીચે અંડરલાઈન આપે, A B C D એવો આપણને ઓપ્શન આપે ને એમાં આપણને લખે કે ભાઈ આ 4 અંડરલાઈન કરેલો છે, એમાં કઈ જગ્યાએ એરર છે, તો એરર શોધો। તો એરરના પ્રશ્નો પણ ડિગ્રીમાંથી બની શકે। તો આવા 3 પ્રકારના પ્રશ્નો મિત્રો ડિગ્રીમાંથી બની શકે। તો ડિગ્રી ખૂબ જ અગત્યની છે અને ધ્યાનથી આપણે એને ભણી હશે, સમજ્યું હશે તો આપણે એના બધા જ પ્રશ્નો આરામથી સોલ્વ કરી શકીએ છીએ।